ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ડેન્જર રિવ્યુ. આજે હું તમને ગુજરાતી મૂવી છેલ્લો દિવસ માટે મારો ઓપિનિયન જણાવીશ. જો હું તમને મૂવી વિશે વાત કરું તો મૂવીના ડાયરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક છે. આ મૂવીનું જોનર કોમેડી ડ્રામા છે, લેંગ્વેજ ગુજરાતી છે અને કાસ્ટમાં યશ સોની અને મલ્હાર ઠાકર પ્રમોટિંગ રોલમાં છે. અને સાથે સાથે મિત્ર ગઢવી, અર્જન ત્રિવેદી, કિંજલ રાજપ્રિયા, જાનકી બોડીવાલા આ લોકો સપોર્ટિંગ રોલમાં છે. અને આ મૂવી 2015ની સાલમાં રિલીઝ થયું હતું. જો તમને હું આ મૂવી માટે હાઇલાઇટ્સ આપું તો આ મૂવી છે ને એકદમ લાઇટ હાર્ટેડ કોમેડી મૂવી છે. આ મૂવીના જે વન લાઇનર જોક્સ છે એ સુપર્બ છે. આ મૂવી આપણને કોલેજ લાઈફ વિશે માહિતી આપે છે. સાથે સાથે આ મૂવીનું જે હ્યુમર છે એ એટલું સારું છે કે વાત ન પૂછો. અને ઇમોશનલ છે, ફ્રેન્ડશિપનું મહત્ત્વ સમજાવે છે આ મૂવી, વગેરે વગેરે. પરફોર્મન્સની વાત કરું તો યશ સોની અને મલ્હાર ઠાકર લીડ રોલમાં ખૂબ જ શાઇન કરે છે. મિત્ર ગઢવી એ છે તો તેણે પણ કોમેડી સારી એવી કરી છે. સાથે સાથે જે લોકો સપોર્ટિંગ કાસ્ટમાં છે તે લોકોનું પણ એક્ટિંગ ખૂબ જ સારી છે અને એકદમ કોમેડી ઊભી કરે, એક ટાઈપનું હાસ્ય ઉત્પન્ન કરે છે એ લોકોની કોમેડી. અને હું તમને જો આ મૂવી માટે બેકગ્રાઉન્ડ મ્યુઝિકની વાત કરું તો એ પણ એકદમ કેચી છે. અને સાથે સાથે એવું જ લાગે કે આપણે કોલેજમાં જ પહોંચી કેમ ન ગયા હોય, કે ભલે આપણે કઈ વાર કોલેજમાં ગયા હોય ન ગયા હોય પણ એવું જ લાગે કોલેજમાં જ આપણે છીએ ભાઈ. જો ફાઇનલ વર્ડિક્ટ હું તમને આપું તો મારા મતે આ મૂવી મસ્ટ વોચ મૂવી છે. કોલેજ લાઈફ ઉપર બનેલી આ બેસ્ટ મૂવી છે. પરફેક્ટ મિક્સચર છે કોમેડી, ઇમોશન, ફ્રેન્ડશિપનું. આ ગુજરાતી સિનેમા માટે એકદમ કલ્ટ ક્લાસિક મૂવી છે. આ મૂવી બનીને પછી જ આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી વધારે ગ્રો કરવા માંડી. ન તો પહેલાં તો આપણી પાસે શું કે અમુક જ હતા જાણીતા કલાકાર. આ મૂવી પછી આપણને થોડાક વધારે કલાકારો મળ્યા. અને આ મૂવી આપણે છે તો ફેમિલી સાથે, ફ્રેન્ડ્સ સાથે, કઝિન સાથે કે એકલા ગમે એટલી વાર જોઈ મજા જ આવે. દર વખતે હસવું જ આવે, આપણે હસી હસીને ઊંધા જ વળી જાય એવું મૂવી છે. અને આપણે આ મૂવી ક્યાં જોઈ શકીએ? જોવું હોય તો યુટ્યુબ પર ફ્રીમાં આપણને મળે છે. અને સીમારૂમી ઉપર પણ આ મૂવી છે. તો થેન્ક યુ મિત્રો. જો તમને મારો વિડીયો પસંદ પડ્યો હોય તો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો મારા વિડીયોને, આ વિડીયોને આગળ શેર કરો. થેન્ક યુ.